દિલ્હીની કેજરીવાલ સરકારમાં મનીષ સિસોદિયા અને સત્યેન્દ્ર જૈનના રાજીનામા સ્વીકાર્યા બાદ સીએમ કેજરીવાલે તેમના ખાતાઓની ફાળવણી કરી દીધી છે। અરવિંદ કેજરીવાલે મનીષ સિસોદિયા પાસેના મંત્રાલયોને પરિવહન પ્રધાન કૈલાશ ગેહલોત અને સમાજ કલ્યાણ પ્રધાન રાજકુમાર આનંદ વચ્ચે વહેંચણી કરી છે, જેમાં કૈલાશ ગેહલોતને હવે નાણાં આયોજન, જાહેર બાંધકામ વિભાગ, પાવર, ગૃહ, શહેરી વિકાસ, સિંચાઈ અને પૂર નિયંત્રણ અને પાણી વિભાગ આપવામાં આવ્યો છે, જ્યારે રાજકુમાર આનંદને દિલ્હી સરકારમાં શિક્ષણ, જમીન અને મકાન વિભાગ, તકેદારી સેવાઓ, પ્રવાસન, કલા સંસ્કૃતિ અને ભાષા, શ્રમ રોજગાર, આરોગ્ય અને ઉદ્યોગ મંત્રાલય આપવામાં આવ્યા છે। મનીષ સિસોદિયાએ રાજીનામું આપ્યા પહેલા સુપ્રીમના દ્વાર ખટખટાવ્યા હતા, પરંતુ સુપ્રીમ કોર્ટે તેમની અરજી પર સુનાવણી કરવાનો ઇનકાર કર્યો હતો। મનીષ સિસોદિયા અને સત્યેન્દ્ર જૈને તરત જ રાજીનામું આપ્યું હતું। મનીષ સિસોદિયા હાલમાં સીબીઆઈની કસ્ટડીમાં છે। ભ્રષ્ટાચારના આરોપનો સામનો કરી રહેલા દિલ્હી સરકારના બે પ્રધાનના રાજીનામા બાદ દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ ખુદ મેદાને આવ્યા છે। તેમણે પ્રેસ કોન્ફરન્સ સંબોધતા જણાવ્યું કે પીએમ મોદી અમારા પ્રધાનોને જેલ મોકલી રહ્યા છે। એનો સીધો મતલબ એ થયો છે કે સરકાર અમારા સારા કામને જોઈ શકતી નથી। આબકારી નીતિ માત્ર બહાનો છે, તેમાં કોઈપણ પ્રકારનું કૌભાંડ આચરવામાં આવતું નથી। કેજરીવાલે વધુમાં જણાવ્યું કે જો સત્યેન્દ્ર જૈન અને મનીષ સિસોદિયા ભાજપમાં સામેલ થશે તો તેમને મુક્ત કરી દેવામાં આવશે। પંજાબમાં આમ આદમી પાર્ટીની જીત થઈ, તેને ભાજપ સહન કરી શક્યું નથી। આજે આપની આંધી શરૂ થઈ ગઈ છે અને તેને કોઈ રોકી શકે તેમ નથી। હવે આમ આદમી પાર્ટીનો સમય આવી ગયો છે। आज अगर मनीष सिसोदिया जी बीजेपी ज्वाइन कर लें तो क्या वो कल उनकी रिहाई नहीं हो जाएगी? छूट जाएंगे वो, कल ही छूट जाएंगे वो, सारे मुकदमे सारे खत्म। आज अगर सत्येंद्र जैन बीजेपी ज्वाइन कर ले तो सारे मुकदमे खत्म, कल वो जेल से बाहर आ जाएंगे। तो भ्रष्टाचार तो मुद्दा है ही नहीं, उनका मुद्दा तो काम रोकना है और विपक्ष के जितने लोग हैं उन लोगों के ऊपर सीबीआई और ईडी भेज के उनको परेशान करना है। દિલ્હીમાં રાજકીય ઘમાસાણ વચ્ચે આપના સાંસદ સંજય સિંહે મહત્વનું નિવેદન આપ્યું। તેમણે જણાવ્યું કે સૌરભ ભારદ્વાજ અને આતિશી અમારા સાથી છે અને તેઓ કામ કરવા માટે સક્ષમ છે। અમારા જે બે મંત્રી જેલમાં છે તેમને સજાએ વાત નહીં આપવામાં આવી, જેમણે દિલ્હીને સ્વાસ્થ્ય અને શિક્ષણનું શ્રેષ્ઠ મોડલ આપ્યું। ભલે અમારા પ્રધાનોને જેલમાં નાખવામાં આવે, પરંતુ અમે દિલ્હીની સેવા કરતા રહીશું। આજે દિલ્હીમાં 18 લાખ પરિવારના બાળકોને સારું શિક્ષણ આપવામાં આવતું હતું। દિલ્હીમાં નાયબ મુખ્યપ્રધાન મનીષ સિસોદિયા સામે કરવામાં આવેલી કાર્યવાહીના કારણે દેશભરમાં ભાજપ અને પીએમ મોદીની છબી ખરડાઈ છે। हमारे जो दो मंत्री आज जेल में हैं, मनीष सिसोदिया जी, सत्येंद्र जैन जी, इन दोनों को सजा किस बात की मिली? सिर्फ एक बात की कि इन्होंने पूरे दुनिया में सबसे बेहतरीन शिक्षा का मॉडल दिया, स्वास्थ्य का मॉडल दिया, मोहल्ला क्लिनिक का मॉडल दिया, एजुकेशन का मॉडल दिया। ये बीजेपी की आंख की किरकिरी बन गई है, ये मोदी जी की आंख की किरकिरी बन गई है। लेकिन ये काम रुकेंगे नहीं। जैसे दिल्ली की सेवा पहले होती रही है, आगे भी होती रहेगी। દિલ્હીની આમ આદમી પાર્ટી સરકાર પર ભાજપે ફરીવાર હલ્લાબોલ કર્યું છે। ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા ગૌરવ ભાટિયાએ જણાવ્યું કે દિલ્હીમાં ભ્રષ્ટ સરકારનું શાસન છે અને આ ભ્રષ્ટ શાસનના કીપર અરવિંદ કેજરીવાલ છે। પહેલા સત્યેન્દ્ર જૈન, મનીષ સિસોદિયા અને જે બાદ અરવિંદ કેજરીવાલના હાથમાં હથકડી આવી રહી છે। આબકારી નીતિમાં મોટો ગોટાળો કરવામાં આવ્યો છે, જેથી દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે રાજીનામું આપવું જોઈએ। ગૌરવ ભાટિયાએ વધુમાં જણાવ્યું છે કે મનીષ સિસોદિયાનો પત્ર જ ઘણું બધું કહી રહ્યો છે। જે પ્રધાનો ઈમાનદાર હતા તો તેઓ હવે કેમ કાયદાકીય પ્રક્રિયાનો સામનો કરી રહ્યા છે? दो भ्रष्टाचारी मंत्री, शराब मंत्री एक्यूज नंबर 1 मनीष सिसोदिया और करीब 8.5 महीने से जो जेल में स्पा मसाज सेंटर खोले हैं सत्येंद्र जैन, मीडिया के माध्यम से खबर आई कि दोनों ने इस्तीफा दे दिया है।
દિલ્હીના પૂર્વ ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયાની લીકર કૌભાંડ મામલે સીબીઆઈ દ્વારા ધરપકડ કરવા અંગે ભાજપના વરિષ્ઠ નેતા અને હિમાચલ પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી શાંતા કુમારે સવાલ કર્યો છે. તેમણે જણાવ્યું કે મનીષ સિસોદિયા એક ઈમાનદાર અને સ્વચ્છ છબી ધરાવતા નેતા છે. તેમણે એક ફેસબુક પોસ્ટમાં લખ્યું છે કે મનીષ સિસોદિયા સાફ છબી ધરાવતા શાનદાર કામ કરનારા ઉપમુખ્યમંત્રી તરીકે પ્રસિદ્ધિ થયા પણ આજે તેમને જેલમાં કેદ કરી લેવાયા છે. બંને તરફથી આરોપ પ્રત્યારોપ લાગી રહ્યા છે. એ વિચારવું મુશ્કેલ છે કે કોઈ ગુના વિના સીબીઆઈએ સિસોદિયાને જેલમાં પૂરી દીધા. સિસોદિયાએ શિક્ષણ ક્ષેત્રે સારી કામગીરી કરી છે અને તેમ છતાં તે ભ્રષ્ટાચારના આરોપ હેઠળ જેલમાં ગયા છે. કોંગ્રેસ નેતા અલકા લાંબાએ ફરીવાર આમ આદમી પાર્ટીને નિશાને લીધી છે. તેમણે જણાવ્યું કે દિલ્હીમાં આમ આદમી પાર્ટીના નેતાઓના અસલી ચહેરા સામે આવ્યા છે. દિલ્હીમાં કેજરીવાલે ભ્રષ્ટાચારીઓને બચાવવાની કોશિશ કરી છે. તેમણે નવા મંત્રીઓને ખાતા સોંપ્યા છે. આ પહેલા આપ દ્વારા કોંગ્રેસ પર ભ્રષ્ટાચારના આરોપ લગાવવામાં આવ્યા હતા અને આજે તેમના પ્રધાન ભ્રષ્ટાચારના आरोप हेठળ जेलમાં છે. आप बताइए, अरविंद केजरीवाल जी को तो शीला दीक्षित जी से, स्वर्गीय शीला दीक्षित जी से माफी मांगनी चाहिए. डॉक्टर मनमोहन सिंह जी से, यूपी के नेता सोनिया गांधी जी से उस समय पर सबसे माफी मांगनी चाहिए, क्योंकि आपने भाजपा के दम पर कांग्रेस को बदनाम करके सिर्फ सत्ता हासिल करने का एक रास्ता बनाया था. जो अन्ना का कहते हैं, जिन्होंने अन्ना से धोखा किया, आज एक एक करके अनेकों से धोखा, किस तरीके से दूध में से मक्खियां की तरह निकाल रहे हैं. अपने पास कोई विभाग नहीं, कोई मंत्रालय नहीं, कोई फाइल साइन नहीं, लेकिन दूसरों को से सारे ये भ्रष्टाचार के काम कराते रहे और एक एक को निपटाने का काम अरविंद केजरीवाल बखूबी कर रहे हैं. દિલ્હીમાં આબકારી કૌભાંડને લઈને સીબીઆઈએ મનીષ સિસોદિયાની ધરપકડ કરી છે. ત્યારે આ મુદ્દાને લઈને ફરી એક વખત દિલ્હી ભાજપે સત્તા પર આવી આપ સામે વિરોધ નોંધાવ્યો છે. કેજરીવાલ સરકારે ભ્રષ્ટાચાર આચરીને મંદિર, મસ્જિદ, ગુરુદ્વારા અને શાળાની આસપાસ લીકર શોપને પરમિશન આપી હોવાનો પણ આક્ષેપ લાગ્યો છે. जो हजारों करोड़ रुपए का घोटाला हुआ है और दिल्ली सरकार को 3,000 रुपए का करोड़ का घाटा हुआ है. हम अरविंद केजरीवाल से आज श्री वीरेंद्र सचदेवा जी के नेतृत्व में त्यागपत्र की मांग करने के लिए एकत्रित हुए हैं. દિલ્હીના ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાની સીબીઆઈ ધરપકડ બાદ રાજકારણ ગરમાયું છે. આમ આદમી પાર્ટીએ સીબીઆઈ સરકારના ઇશારે નાચતી હોવાનો આક્ષેપ કર્યો છે. તો આપના આક્ષેપોનો જવાબ આપવા અને સીબીઆઈની તપાસને વ્યાજબી ગણાવવા ભાજપના નેતાઓની ફોજ ઉતરી પડી છે. અત્યારે સ્થિતિ એવી છે કે સત્તામાં આવેલા ભાજપ માટે સીબીઆઈ દૂધે ધોયેલી સંસ્થા બની ચૂકી છે. હવે ભાજપના નેતાઓ સીબીઆઈની આરતી પણ ઉતારી રહ્યા છે, પરંતુ રાજકીય પક્ષો કેવી રીતે રંગ બદલે છે એ પણ આ સીબીઆઈની તપાસ દરમિયાન નિવેદનબાજીમાં જોવા મળ્યું છે. આ દરેક રાજકીય પક્ષ અને નેતાઓને લાગુ પડે છે. ભલે હવે નરેન્દ્ર મોદી વડાપ્રધાન પદની ગરિમા જાળવતા સીબીઆઈ પર કોઈ જાહેરમાં ટિપ્પણી ન કરતા હોય, પરંતુ ભૂતકાળમાં સીબીઆઈ તેમને પણ પહોંચી ગઈ હતી. ગુજરાતના સીએમ હતા ત્યારે તેમણે સીબીઆઈ અંગે શું કહ્યું હતું? सीबीआई पर कोई भरोसा नहीं रहा. सीबीआई राजनीतिक कामों पर जुटी हुई है. अरे दिल्ली के नेता ये मोदी की सरकार को परेशान करने के लिए, मोदी को जेल में डालने के लिए, मोदी के मंत्रियों को जेल में डालने के लिए सीबीआई के पीछे इतना समय बर्बाद कर रहे हो. अरे कुछ समय उत्तराखंड के लोगों के लिए लगाओ तो उन लोगों का भला होगा. નરેન્દ્ર મોદી ભૂતકાળમાં સીબીઆઈને ઝાટકવાનો એક પણ મોકો નહોતા ચૂકતા. સીબીઆઈને કોંગ્રેસ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન ગણાવી ચૂક્યા છે. સીએમ હતા ત્યારે નરેન્દ્રભાઈ મોદી અનેકવાર સીબીઆઈ અને એ વખતની દિલ્હી સરકારને લલકારવાનું પણ ચૂકતા નહોતા. कांग्रेस सरकार को ललकारता हूं. हमें सीबीआई का डर मत दिखाओ. गुजरात के अधिकारियों को, गुजरात के नेताओं को, गुजरात के मंत्रियों को सीबीआई आने वाले दिनों में फंसा देगी, ऐसे आज खबरें मैंने पढ़ी. दिल्ली की सरकार ये कान खोलकर सुन ले, आप यावत चंद्र दिवाकर दिल्ली में राज नहीं कर पाओगे.
દિલ્હીના ડેપ્યુટી સીએમ રહેલા મનીષ સિસોદિયાની ધરપકડ કરનારી સીબીઆઈને રાજકીય હથિયાર બનાવવાના અત્યારે લાગેલા આક્ષેપોને ભાજપ નેતાઓ ફગાવી રહ્યા છે, પરંતુ મોદી સીએમ હતા ત્યારે તો તેમણે લોકશાહીની મર્યાદા જાળવવા સીબીઆઈના અધિકારીઓને ચેતવણી આપી ચૂક્યા છે। लेकिन गुजरात की जनता हमें प्यार करती है और इसलिए आप सीबीआई को पीछे लगाते हो। मैं नौजवान मित्रों आपको विश्वास देना चाहता हूं, मैं सीबीआई से डरने वालों में नहीं हूं। और दिल्ली के आका भी समझ लें और इसी भाषा में जवाब सुनने के लिए भी तैयार रहे। હોળીના તહેવાર પહેલા જ સામાન્ય જનતાને વધુ એક મોંઘવારીનો ડામ લાગ્યો છે, કારણ કે ઘરેલુ તેમજ કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં વધારો થયો છે। ઘરેલુ એલપીજી સિલિન્ડરના ભાવમાં એક સિલિન્ડરે 50 રૂપિયાનો વધારો થયો છે। દિલ્હીમાં ઘરેલુ ગેસ સિલિન્ડરનો નવો ભાવ 1103 રૂપિયા થયો છે, જ્યારે કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 350 રૂપિયાનો માતબર વધારો થયો છે, જેથી હવે રાજધાનીમાં કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવ પ્રતિ સિલિન્ડર રૂપિયા 2119 થયો છે। ઘરેલુ ગેસના ભાવમાં 8 મહિના પછી વધારો કરાયો છે। ભાજપના નેતા પ્રકાશ જાવડેકરે દેશમાં એલપીજીના વધેલા ભાવ મુદ્દે પ્રતિક્રિયા આપવાની ટાળી। કેરળની મુલાકાતે પહોંચેલા પ્રકાશ જાવડેકરને જ્યારે ગેસના વધેલા ભાવ મુદ્દે સવાલ કરવામાં આવ્યો તો તેઓ પત્રકારોને જવાબ આપ્યા વગર રવાના થયા। તેમણે ભાવ વધારા મુદ્દે પ્રતિક્રિયા આપવાના બદલે કેન્દ્ર અને ભાજપ શાસિત રાજ્ય સરકારે ઘટાડેલા પેટ્રોલ અને ડીઝલના ભાવ મુદ્દે પ્રતિક્રિયા આપી હતી। Modi government has reduced rupees 13 per litre of petrol and 16 rupees per litre of diesel excise duty. All the BJP states have reduced VAT from 5 rupees to 9 rupees. Today the highest price but Kerala government, instead of reducing VAT, they have increased the VAT by 2 rupees. Therefore people are protesting, and this is the anti-people move of LDF government, and they will have to go back. કર્ણાટકમાં પણ યુથ કોંગ્રેસ દ્વારા એલપીજીના વધેલા ભાવ મુદ્દે દેખાવો કરવામાં આવ્યો। 8 મહિના પછી ગેસ સિલિન્ડરના ભાવમાં 50 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે, તો વળી કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 350 રૂપિયાથી વધુનો વધારો કરવામાં આવ્યો છે, જેથી કોંગ્રેસના કાર્યકરો દેશભરમાં દેખાવો કરી રહ્યા છે। બીજી તરફ કોંગ્રેસની વિદ્યાર્થી પાંખ પણ આ વિરોધ પ્રદર્શનમાં જોડાય છે। યુથ કોંગ્રેસનું કહેવું છે કે કર્ણાટકમાં આગામી દિવસોમાં વધારે ઉગ્ર દેખાવો કરવામાં આવશે અને લોકોને પણ મોંઘવારી સામે જાગૃત કરવામાં આવશે। की गृहिणी जैसे हाउस वाइफ है उन्हीं को तकलीफ होती है, और मोदी पहले टारगेट औरतों को करता है। ये तो भ्रष्ट सरकार है, इसको पता नहीं औरतों को। ये मतलब 50 रुपीज ही नहीं, छोटी छोटी चीजों से ही बड़ा होता है। छोटी 50 कमर्शियल का छोड़ो, गृहिणियों के ऊपर बहुत ज्यादा तकलीफ होती है। कमर्शियल का नहीं, हम लोग गृहिणी है, हम लोगों को घर से खर्चा करना पड़ता है। हम लोग छोटा छोटा सोच के जिंदगी करते हैं। સરકારે એલપીજીમાં ભાવ વધારો કરતા આમ આદમી પાર્ટીના સાંસદ સંજય સિંહે પ્રતિક્રિયા આપી છે। તેમણે જણાવ્યું હતું કે હોળી આવે તે પહેલા સરકારે ગેસના ભાવમાં વધારો કરી દેશની જનતાને હોળીની ભેટ આપી છે। દેશમાં આજે મોંઘવારીથી લોકોની કમર તૂટી છે। સરકારને જે મનમાં આવે તેવી રીતે વસ્તુના ભાવમાં વધારો કરે છે। જ્યારે ભાજપને સવાલ કરવામાં આવે છે ત્યારે પાકિસ્તાન, નેપાળ અને બાંગ્લાદેશમાં મોંઘવારી હોવાના દાખલા આપીને છટકી જાય છે। होली में सिलेंडर फ्री मिलेगा, दिवाली में सिलेंडर फ्री मिलेगा। होली भी बीत गई, दिवाली भी बीत गई, अब नई होली आ गई। नई होली के पहले इन्होंने तोहफा दे दिया। क्या दे दिया? 50 रुपए घरेलू सिलेंडर महंगा, 350 रुपए कमर्शियल सिलेंडर महंगा। आप बताइए, महंगाई से पहले ही जनता की कमर टूट चुकी है। બિહાર વિધાનસભાની બહાર ભાજપના 2 ધારાસભ્યો અંદરોઅંદર બાખડી પડ્યા હતા। બંને ધારાસભ્યો પ્રેસ કોન્ફરન્સ દરમિયાન કેમેરાની સામે જ ઉભા રહેવાને લઈને વિવાદ થયો હતો। આ દરમિયાન એક ધારાસભ્યે બીજા ધારાસભ્યને ભાષાની મર્યાદા રાખવા પણ આપી દીધી હતી। વાત બગડતા જ નેતા પ્રતિપક્ષ વિજયકુમાર સિન્હાએ
વચ્ચે પડીને સમગ્ર મામલાને થાળે પાડ્યો હતો। મહત્વનું છે કે મંગળવારે બિહાર સરકારનું બજેટ રજૂ કરાયું, ત્યારબાદ વિપક્ષ નેતા વિજયકુમાર સિન્હા બજેટ પર પ્રેસ કોન્ફરન્સ કરી રહ્યા હતા। તે દરમિયાન કેમેરાની સામે ઉભા રહેવાની બાબતે ભાજપના ધારાસભ્ય અરુણ સિન્હા અને સંજય સિંહ બંને વચ્ચે વિવાદ થયો હતો। આ દરમિયાન અરુણ સિન્હાએ સંજય કુમારને ભાષાની મર્યાદા રાખવા પણ સલાહ આપી હતી, તો બીજી તરફ સંજય કુમાર આગળ કેમેરાની સામે ઉભા રહેવા માટે ધક્કામુક્કી કરતા નજરે પડ્યા હતા। ભારતની મુલાકાતે આવેલા બ્રિટનના વિદેશ પ્રધાન જેમ્સ કેવલીએ ભારતના વિદેશ પ્રધાન એસ જયશંકર સમક્ષ બીબીસીમાં આઈટી વિભાગના સર્વેનો મુદ્દો ઉઠાવ્યો। આ પહેલા 14મી ફેબ્રુઆરીએ આવકવેરા વિભાગે બીબીસીની દિલ્હી અને મુંબઈની ઓફિસમાં સર્વે શરૂ કર્યો હતો, જે 3 દિવસ સુધી ચાલ્યો હતો અને બ્રિટિશ લેબર પાર્ટીના નેતા ફેબિયન હેમિલ્ટને ભારતના સરકારની આ કાર્યવાહી અંગે ચિંતા વ્યક્ત કરતા કહ્યું કે એવા લોકતાંત્રિક દેશો જ્યાં હકીકતમાં પ્રેસ પોતાનું કામ કરવા સ્વતંત્ર હોય ત્યાં કારણ વગર ટીકાત્મક અવાજોને દબાવી શકાય નહીં અને અભિવ્યક્તિની સ્વતંત્રતાની દરેક કિંમતે સુરક્ષા થવી જોઈએ। બ્રિટનના વિદેશ પ્રધાન બીબીસી સર્વેનો મુદ્દો ભારતના વિદેશ પ્રધાન એસ જયશંકર વિરુદ્ધ ઉઠાવ્યો છે, જે બાદ એસ જયશંકરે તેનો જવાબ પણ આપ્યો। તેમણે જણાવ્યું કે બીબીસીએ ભારતીય કાયદાનું પાલન કરવું પડશે અને ભારતમાં કાર્યરત તમામ સંસ્થાઓએ સંબંધિત કાયદાઓનું સંપૂર્ણ પાલન કરવું પડશે। આવકવેરા વિભાગની ટીમે મુંબઈ અને દિલ્હીમાં બીબીસીની ઓફિસે સતત 3 દિવસ દરોડા પાડ્યા હતા। આ દરમિયાન આઈટી વિભાગે ઓફિસમાંથી ઘણા દસ્તાવેજો રિકવર કર્યા હતા। સર્વે દરમિયાન અનેક કર્મચારીઓના મોબાઈલ ફોન જપ્ત કરવામાં આવ્યા હતા। બીબીસીની ડોક્યુમેન્ટરીને લઈને ઘણો વિવાદ થયો હતો, જે બાદ વિપક્ષે પણ કેન્દ્રની મોદી સરકાર પર જોરદાર નિશાન સાધ્યું હતું। વિરોધ પક્ષોએ કહ્યું હતું કે મોદી સરકારે બદલાની ભાવનાથી આ પગલું ભર્યું છે। પીએમ મોદી પર બનેલી બીબીસી ડોક્યુમેન્ટરી પછી આ આખો વિવાદ ઉભો થયો હતો। उत्तर प्रदेश में उमेश पालनी हत्या मामले पीडीए द्वारा आरोपीओना मकान पर बुलडोजर फेरवी देवामां आव्युं छे, जे दरमियान मोटी संख्या में पोलीसनो बंदोबस्त गोठवी देवामां आव्यो हतो। मळती माहिती प्रमाणे उमेश पालनी हत्या में गडू मियानुं नाम सामे आव्युं छे, जे बाद तंत्र द्वारा तेना मकान पर कार्यवाही करवामां आवी छे। बसपा धारासभ्य राजू पाल हत्या केस में मुख्य साक्षी उमेश पाल अने तेना गनरनी हत्या करी देवामां आवी छे। प्रयागराज पोलीस कमिश्नर रमित शर्माना जणाव्या प्रमाणे उमेश पाल तेमना घरनी बहार क्रूड बॉम्बथी हुमलो करवामां આવ્યો હતો અને તેને ગોળી મારી દેવામાં આવી હતી। હુમલામાં તેના 2 ગનર્સ પણ ઘાયલ થયા હતા। બંને ગનર્સને સરકાર દ્વારા ઉમેશ પાલની સુરક્ષા હેઠળ તૈનાત કરવામાં આવ્યા હતા। આમાંથી એક ગનર સંદીપ નિષાદનું હોસ્પિટલમાં મૃત્યુ થયું છે। उत्तर प्रदेश की पुलिस को पूरी छूट है कि इन माफियाओं को जमींदोज करने के लिए, और माफिया अगर कहीं छुपे होंगे उनके ठिकानों पे उत्तर प्रदेश पुलिस द्वारा दबिश दी जा रही है। इनको पाताल लोक से भी खोज कर लाएंगे कि जहां कहीं जाके छुपे होंगे इनको वहां से हम खोज कर लाएंगे। और इतना जरूर कहना चाहते, जब ये पकड़े जाए कहीं तो गाड़ी में बैठते समय ज्यादा हाय तौबा ना करें, नहीं तो ड्राइवर असंतुलित होकर डिस्टर्ब होकर कहीं गाड़ी पलट ना जाए। तो एक महत्वना समाचार मળી રહ્યા છે। રાજ્યમાં કોરોના વાયરસના આજે નવા 10 કેસ નોંધાયા હોવાના સમાચાર મળી રહ્યા છે। તો કોરોના ફરી વકરી બન્યો છે। કોરોના વાયરસના 2 દર્દીઓ સાજા થયા હોવાના પણ સમાચાર છે, જો કે 10 કેસ જેટલા નોંધાયા હોવાના સમાચાર છે। રાજ્યમાં કોરોના વાયરસથી સાજા થયાનો દર 99.13% છે। તો રાજ્યમાં કોરોના વાયરસના આજે 10 નવા કેસ નોંધાયા છે। उत्तर प्रदेश में सीएम योगी आदित्यनाथे माफियाओं विरुद्ध कड़क कार्यवाही हाथ धरी है। તેમણે વિધાનસભામાં જણાવ્યું કે સમાજવાદી પાર્ટીએ માફિયાઓને પોષણ આપ્યું હતું અને આ માફિયાઓને અમારી સરકાર ધૂળમાં ભેળવી દેશે। સીએમ યોગી આદિત્યનાથે જણાવ્યું કે અમારી સરકારે માફિયાઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરી છે અને આ કાર્યવાહી આગામી દિવસોમાં પણ હાથ ધરવામાં આવે છે। આતિક અહેમદ વિરુદ્ધ પણ અમારી સરકારે કાર્યવાહી હાથ ધરી છે। इस घटना का जो भी दोषी होगा बख्शा नहीं जाएगा।
वो तो आप जानते ही हैं कि कार्रवाई जब होती है तो यहाँ पे बहुत तरीके से कार्रवाई होती है, लेकिन ये माफिया, ये पेशेवर अपराधी आखिर किसके द्वारा पाले पोसे गए हैं? जिस अतीक अहमद के खिलाफ पीड़ित परिवारों ने मुकदमा दर्ज कराया उसके परिवार के खिलाफ, वो समाजवादी पार्टी के द्वारा पोषित माफिया है और उसकी कमर को तोड़ने का काम हमारी सरकार ने किया है और फिर वो कार्रवाई होती है। इसे हम इस माफिया को मिट्टी में मिला देंगे। અમદાવાદની સાબરમતી જેલમાં બંધ અતીક અહેમદે નકલી એન્કાઉન્ટરના દરથી સુપ્રીમ કોર્ટનો દરવાજો ખટખટાવ્યો છે. અતીકે સુપ્રીમ કોર્ટમાં કરેલી અરજીમાં જણાવ્યું કે ઉત્તર પ્રદેશમાં ચાલતા કેસની સુનાવણી માટે મને ઉત્તર પ્રદેશ ન લઈ જવામાં આવે અને ગુજરાતમાં જ રહીને કેસની સુનાવણી કરવામાં આવે. અતીક અહેમદના વકીલ હનીફ ખાને જણાવ્યું કે સુપ્રીમમાં કરવામાં આવેલી અરજીમાં અમદાવાદની જેલમાંથી અતીકની ટ્રાન્સફરનો વિરોધ કરવામાં આવ્યો છે અને યુપી સરકારના કેટલાક પ્રધાનોના નિવેદન પરથી એવું લાગી રહ્યું છે કે અતીકનું નકલી એન્કાઉન્ટર કરવા માટેની તૈયારી કરવામાં આવી રહી છે, જેથી આ અરજી મુદ્દે સુપ્રીમ કોર્ટમાં તુરંત સુનાવણી કરવાની માંગ કરવામાં આવી છે. ये आशंका है कि उनको पुलिस वहां से लाने की कोशिश करेगी पीसी के बहाने या जेसी के बहाने और उनकी हत्या रास्ते में हो जाएगी. रास्ते में उनकी, यदि इसके पहले भी कुछ घटनाएं हो चुकी हैं, इस तरह से वो उनको पूरी आशंका है. आशंका ही नहीं, यकीन है, क्योंकि माननीय मुख्यमंत्री जी सदन में इस तरह का बयान दे चुके हैं कि हम मिट्टी में मिला देंगे. तो मिट्टी में मिला देने की लिटरल मीनिंग यही होती है कि जो है मार देंगे जान से. और जब माननीय मुख्यमंत्री जी का ऐसा बयान होता है तो नीचे जो सीधे पुलिस अफसर पर वही असर पड़ता है, वो उसी वे में काम करते हैं. કેન્દ્ર સરકારે જાહેર નીતિ થિંક ટેન્ક સેન્ટર ફોર પોલિસી રિસર્ચના FCRA લાયસન્સને રદ કરી દીધું છે. આ પહેલા સપ્ટેમ્બર 2022માં આવકવેરા વિભાગની ટીમે થિંક ટેન્ક સેન્ટર ફોર પોલિસી રિસર્ચના દિલ્હી સ્થિત આવેલા કાર્યાલયે દરોડા પાડ્યા હતા. તેના બાદથી CPRના લાયસન્સ વિરુદ્ધ તપાસ ચાલી રહી હતી. આઈટીના દરોડા અંગે ત્યારે સૂત્રોએ દાવો કર્યો હતો કે પબ્લિક પોલિસી થિંક ટેન્ક સેન્ટર ફોર પોલિસી રિસર્ચે રાજકીય પક્ષો માટે કરોડોનું ફંડ એકઠું કર્યું હતું. ડોનેશનની આડમાં કરોડો રૂપિયાની ટેક્સ ચોરી પણ પકડાઈ હતી. અહેવાલ અનુસાર અધિકારીઓ કહે છે કે તાજેતરમાં FCRA નિયમોનું પાલન ન કરવાને કારણે CPRનું લાયસન્સ રદ કરાયું છે અને સોસાયટીએ રિન્યુ કરાવવા માટે અરજી કરી હતી. ફેબ્રુઆરી માસમાં જીએસટીની આવકમાં ગયા વર્ષના ફેબ્રુઆરી માસની સરખામણીએ 12% વધારો થયો છે. ફેબ્રુઆરી 2023 મહિનામાં એકત્ર કરાયેલી જીએસટી આવક 1,49,577 કરોડ છે, જેમાંથી CGST 27,662 કરોડ છે, SGST 34,915 કરોડ છે અને IGST 75,069 કરોડ છે. ફેબ્રુઆરી 2023માં નિયમિત સેટલમેન્ટ પછી કેન્દ્ર અને રાજ્યોની કુલ આવક CGST માટે 62,432 કરોડ અને CGST માટે 63,969 કરોડ છે. આ ઉપરાંત કેન્દ્રએ જૂન 2022ના મહિના માટે 16,982 કરોડનું બાકી જીએસટી વળતર અને જેમણે અગાઉના સમયગાળા માટે એજી પ્રમાણિત આંકડા મોકલ્યા હતા એવા રાજ્યો કેન્દ્ર શાસિત પ્રદેશોને 16,524 કરોડ પણ જાહેર કર્યા હતા. ભારતે અરુણાચલ પ્રદેશમાં ચીન સરહદ નજીક સૌથી મોટા હાઇડ્રો પાવર પ્રોજેક્ટને મંજૂરી આપી છે. ભારત સરકારનો આ નિર્ણય ચીન માટે એક મજબૂત પડકાર હશે. ચીન દ્વારા ભારતમાં આવેલા અરુણાચલ પ્રદેશ તિબેટના ભાગ તેમનો હોવાનો દાવો કરી રહ્યું છે. તેની સાથે ચીન સરહદી વિસ્તારોમાં ભારતના વિકાસની ગતિવિધિઓનો પણ વિરોધ થઈ રહ્યો છે. એક એજન્સીના અહેવાલ અનુસાર નેશનલ હાઇડ્રો ઇલેક્ટ્રિક પાવર કોર્પોરેશન લિમિટેડ આ પ્રોજેક્ટનો વિકાસ કરશે. 2,880 મેગાવોટનો દિબાંગ હાઇડ્રો ઇલેક્ટ્રિક પ્રોજેક્ટ અરુણાચલ પ્રદેશના લોઅર દિબાંગ ખીણ જિલ્લા પાસે દિબાંગ નદી પર બનાવવામાં આવી રહ્યો છે. તેને ₹319 બિલિયનના અંદાજિત રોકાણ માટે મંજૂરી મળી ગઈ છે અને તેને પૂર્ણ થવામાં લગભગ 9 વર્ષ લાગશે, જેનો સમયગાળો લાગી શકે છે. આ પ્રોજેક્ટનો મુખ્ય ઉદ્દેશ્ય દિબાંગ ખીણમાં 278 મીટર લાંબો કોન્ક્રીટ ગ્રેવિટી ડેમ બાંધવાનો છે, તેમજ 6 નંગ હોર્સ શુ આકારની હેડરેસ ટનલ જે 9 મીટર વ્યાસ સાથે 300 મીટરથી 600 મીટર લંબાણની હશે.
દિલ્હીના પુલ બંગસ પેટ્રોલ સ્ટેશન પાસે આવેલી એક કંપનીમાં ભીષણ આગ લાગી છે. આગના કારણે 18થી વધુ ફાયર વિભાગની ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી હતી. જો કે આ આગ કેમ લાગી તેનું વધુ માહિતી સામે આવી નથી, પરંતુ આગ વિકરાળ હોવાના કારણે ફાયર વિભાગ દ્વારા વધુ ગાડીઓ મંગાવવામાં આવી હતી. આગની ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. ઘટના બાદ કંપનીની આજુબાજુમાં આવેલી જગ્યાને ખાલી કરાવવામાં આવી હતી. तकरीबन 12:01 की हमारे पीसीआर कॉल है कि आग लगी है। ये जयपुर गोल्डन करके इनका ट्रांसपोर्ट की कंपनी है। ज्यादातर कपड़े का मलबा वगैरह वो सब सामान है, ट्रांसपोर्ट का सामान है, और कोई जान का कोई किसी तरीके का इंजरी का कोई रिपोर्टेड नहीं है, और माल का नुकसान है वो अभी भी आग वैसे तो ऑलमोस्ट अंडर कंट्रोल है, लेकिन बिल्डिंग थी 4 मंजिला वो गिर गई है।